તો આપણે કેરીના ગોટલાનો મુખવાસ કરવાનો છે. તો આપણે કેરીના ગોટલાને ધોઈ અને સાફ કરીને રાખી દીધા હતા કોથળીમાં ભરીને. તો આપણે કેરીના ગોટલાને મુખવાસ બનાવીશું. તો આજે આપણે એને શેકીને બનાવવાનું છે. તો આપણે આને થોડાક તોડી લેવાના છે. આપણે આવી રીતના થોડાક તોડી લેવાના છે. થોડું તોડી અને પછી આપણે સાઈડમાં રાખી દેવાના છે. અને આપણે મુખવાસ સારો લાગે છે. આપણે ગોટલાને તોડી લીધા છે. બધા જ ગોટલાને તોડી લીધા છે અને મસ્ત તૂટી ગયા છે. એક ટોસો માર્યો ને ત્યાં તૂટી ગયા છે. હવે આપણે ચેકી લઈશું. હવે આપણે ગેસને ચાલુ કરી અને આવી રીતના આપણે ગોઠવી દેવાના છે. અને આવી રીતના ધીમે રહીને ફેરવતું રહેવાનું છે. શેકેલી ગોટલીનો તમે મુખવાસ ક્યારેય નહીં ખાધો હોય તો શેકેલી ગોટલીનો તો મુખવાસ બહુ મસ્ત લાગે છે. આવી રીતના શેકતું જવાનું છે અને ફેરવતું જવાનું છે. શેકાતો જાય અને આપણે કાઢતું જવાનું છે. તો આવી રીતના આપણે શેકવાના છે. તો શેકીને આપણે થાળીમાં કાઢીશું. આવી રીતના શેકાવા દેવાનું છે. તો આપણે બધા ગોટલાને શેકી લીધા છે અને 5 મિનિટ ઠરવા દેવાના છે. પછી આપણે આને તોડવાના છે. એકદમ આસાનીથી તૂટી જાય છે. તો આપણે બધા ગોટલા ઠરી ગયા છે. તો આપણે એકદમ આસાનીથી આવી રીતના દબાવી અને એની ગોટ બહાર કાઢી લેવાની. આપણે ગોટલીને ડીશમાં કાઢી લઈશું. નીકળી જાય છે અને આપણે ગોટલાને બધા આવી રીતના કાઢી લઈશું. આપણે બધી ગોટલીને કમ્પ્લીટ કાઢી લીધી છે. કાઢીને સરસ તૈયાર કરી નાખી છે. તો હવે આને અમુક ફોતરી હોય તો એ ઉખડી લેવાની છે અને આપણે આને કટિંગ કરી લઈશું. આપણે આવી રીતના કટિંગ કરી લેવાની છે. કટિંગ કરી અને નાના પીસ કરી લેવાના છે. 12 મહિના સુધી રાખો ને આનો મુખવાસ તો બી સારો રહેશે. આપણે ગોટલીને કટિંગ કરી નાખી છે. એકદમ મસ્ત થઈ ગઈ છે. તો આપણે હવે આ ગોટલીનો મુખવાસ બનાવવાનો છે. તો આપણે તળીને આને હંસળવાળી કરવાની છે. તો આપણે આને તળી લઈશું. આપણે જાડા તળિયાવાળું હોય ને એવું વાસણ લેવાનું છે. તો આપણે લોહી લીધું છે. નાની ચમચી છે તો આપણે 2 ચમચી ઘી નાખીશું. હવે આપણે એની અંદર ગોટલી એડ કરીશું. આપણે ગેસને ધીમો રાખીશું. આપણે પેલો મુખવાસ બનાવી છે તો એ બનાવીને તો એની અંદર નાખવી તો ન ખાય. તમારે એમનેમ ખાવી તો ખવાય. અને જમીન ઊભા થાવ ને તોય તે 2 ટુકડા મોઢામાં નાખ્યા હોય ને તોય આપણે ખાવાની મજા આવે અને મોઢું આપણું સરસ મીઠું થઈ જાય છે. તમે આવી રીતના ટ્રાય મારજો અને બનાવજો. જો તમને પછી મારી રેસીપી ગમે તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે હવે ગેસને બંધ કરીશું. આપણે ચમચીની અંદર હંસળ લઈશું અને હાથની મદદથી આવી રીતના આપણે નાખીશું. એટલે એક જગ્યાએ ઝાઝો ન પડે અને બહુ હંસળ ઓલું ન થાય. આપણો ગોટલીનો મુખવાસ સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.